ઉનાળાની કાળઝાળ ગરમીમાં કૂવા પર પાણી ભરવું અને કૂવામાંથી પાણી ખેંચી લાવવું ખૂબ મુશ્કેલ હોય છે। કલોલના નાની ભાદરોલી ખુર્દ ગામમાં લોકોને એકમાત્ર સમસ્યા પાણીની છે। તે લોકો નથી રોડ રસ્તાની ફરિયાદ કરતા કે નથી કોઈ વિકાસની વાત કરતા। તેઓ કહે છે અમને માત્ર પાણી આપો, કારણ કે સ્થાનિક મહિલાઓ નદીમાં બનાવવામાં આવેલા કૂવામાંથી પાણી ખેંચી રોજ લાવે છે। બીજી તરફ નલ સે જલ યોજના ગામમાં શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે। હેન્ડપંપ તેમજ બોરવેલ ગામમાં છે, પરંતુ નિરુપયોગી છે, કારણ કે તેમાં પાણીનું ટીપું પણ આવતું નથી। તો લોકોને પાણી મળતું નથી અને તેના કારણે લોકોને દૂર દૂર સુધી કૂવામાંથી પાણી ભરીને લાવવું પડતું હોય છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નાની ભાદરોલી જે ગામ છે ત્યાં આગળ મહિલાઓને બેડા ભરીને ઘરે લઈ જવા પડે છે। તે લોકોને પીવાનું પાણી તેમજ વાપરવા લાયક પાણી નથી મળતું। તેના કારણે લોકોને કૂવામાં માટલા નાખી અને ત્યારબાદ બેડા ભરીને ઘરે જવું પડે છે। मुख्या से पाइपो दबाई से पण ए पाइपो दबाई नहीं जाए, ए नहीं आता नर कशुं नहीं पानी अने पंप पानी से ते मोरू लागे, पीवामां कम ना लागे, ए खूटी जाए। बे बेणो आवे, 3 बेणो आवे, आ धोवा ते ठेठ पेल पाई जवानुं कपड़ा। नदी में पानी सुमाहानुं आवे तो चौमाहामां पानी आई जाए तो अमे कई जईए पानी भरवा। तारे उनाळो आई गयो, उनाळामां पाणीनी बहुत तकलीफ छे। कम करीए, पानी भरीए के खावा बनाए, छोकराने भणवा मोकलीए, कई जईए एम। પાણીના કારણે આ ગામના છોકરાઓ કુંવારા રહેવા લાગ્યા છે અને જો લગ્ન થાય તો વહુ પાણી ભરવા જતી નથી। પાણીની સુવિધાની યોગ્ય માંગણી મુદ્દે સ્થાનિકોએ રોષભેર સૂત્રોચ્ચાર કરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। તો શાળામાં વિદ્યાર્થીઓ માટે પાણીના જગ મગાવવામાં આવતા હોય છે। અહીંયા 3-4 વર્ષથી લગ્નનો બી એવું થાય છે। અહીંયા પાણી વિશે વાત કરીએ છીએ તો લગ્ન બી નહીં થતા છોકરાના। નાની ભાદરોલી ખુર્દ શાળામાં આજુબાજુ 3 બોર કરેલ છે, પણ પાણીનું સ્તર નીચું હોવાથી પાણીની સુવિધા નથી। તો બાળકો માટે જગ દ્વારા પાણી પૂરું પાડીએ છીએ। તો સત્વરે પાણીની સુવિધા પૂરી પાડવા એક નાની ભાદરોલી ખુર્દ પ્રાશાળાના આચાર્ય તરીકે નમ્ર અરજ છે। માત્ર ઉનાળામાં જ નહીં પણ આખા વર્ષ દરમિયાન પાણીની સમસ્યાનો તકલીફનો સામનો કરતું એક ગામ છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું नानी भादरोली खुर्द गाम छे। हूँ आपने सीधा दृश्यों बतावीश। आप दृश्यों में जोई शको छो गाम में अंदाजित 60 उपरांत રહેણાંક मकानों आवेला छे। 500 थी वधुनी वस्ती धरावता आ गामना जे रहीशो छे तेमनी स्थिति आप जोई शको छो। पाणी माटे पारावार मुश्केलीनो सामनो करी रह्या छे। गाममां हेन्डपंप आवेला छे, परंतु पीवा लायक पाणी नथी। साथे साथे जे बोर छे ते पाणीनुं स्तर नीचे जता हाल काम नथी आवी रह्या। अहींया नल से जलनी योजना अमलमां मूकवामां आवी छे, परंतु ए मात्र हाल कागळ पर होय प्रकारनी परिस्थिति जोवा मळी रही छे। गामनी महिलाओ मजबूर बनी छे। अहींयाथी जे गाममां एक कूવો आवेलो छे, आ कूवामांथी पाणी लावे छे। नदीनुं पाणी छे, खानगी कूવો छे, खेत उपयोग माटे पण आ कूવો बनाववामां आव्यो छे, परंतु जे मालिक छे तेओ द्वारा ग्रामजनोने पाणी भरवा देवामां आवतुं होय छे। क्यारेक जे आ पाणी खेतरमां सिंचाई करवामां आवतो होय छे त्यारे महिलाओने ऊंडेथी मजबूर बनीने पाणी खेंचवानी नोबत ऊभी थती होय छे। नदीमां पण पाणीनुं स्तर ओछुं थई जतुं होय छे। साथे साथे ચોમાસામાં खूब ज तकलीफनो सामनो करवो पड़तो होय छे। पाणीनी पायानी सुविधा छे ते नहीं मळती होવાનો रोष पण અહીંના સ્થાનિકો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે વહેલી તકે અહીંયા જે ગ્રામજનો છે તે પાણીની વ્યવસ્થા કરવામાં આવે એ હાલ માંગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કાલોલ, પંચમહાલ। ઉનાળો શરૂ થતા જ પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે। વાપીના લોકો પણ આ સમસ્યાથી બાકાત નથી। મહાનગરપાલિકા કચેરીના થોડા જ અંતરે આવેલા દેસાઈવાડ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। અહીં આવેલી સન સોસાયટીમાં 1000 થી વધુ લોકોનો વસવાટ છે। તો ઉનાળામાં સોસાયટીમાં પાણીના સ્ત્રોત સમા બોરના તળ નીચે ઉતરી ગયા હોવાથી મનપા જ આ લોકોનો સહારો છે, પરંતુ મનપા પાણી પહોંચાડવામાં અસક્ષમ પુરવાર થઈ છે। તેથી લોકોએ પાલિકાના सत्ताधीशों प्रत्ये रोष व्यक्त कर्यो छे। यहाँ पे पानी की समस्या बहुत ज़्यादा है, जो कि डेली का 4 से 5 टैंकर मंगाना पड़ता है और पब्लिक के हिसाब से पानी यहाँ मिल नहीं रहा है, जिसमें नगर पालिका का आग्रह है कि भाई वो पानी हमेशा हम लोगों को आपूर्ति कराए। टैक्स तय करता है, तो यही रिक्वेस्ट है हम लोगों का। पर प्रॉब्लम है कपड़ा धोना, खाना पीना, बनाना, ये करना, औरतें परेशान हैं हर तरह का। અમે રોજ અહીંયા 4 ને 5 ટેન્કરો મંગાવીએ છીએ અને એ ટેન્કરો એક દિવસના અમારે 1000 રૂપિયા થાય છે। હવે અમે અહીંયા બધા મિડલ ક્લાસના બધા અહીંયા રહેવા આવ્યા છીએ। અમારો રોજના 1000 રૂપિયા નથી પોસાતું। અમારી જે ઇન્કમ છે તેનાથી હવે ઉપર લેવલમાં જાય છે। હજુ તો અમારે આખો એપ્રિલ કાઢવાનો છે।
જ્યાં સુધી જૂનનો પહેલો વરસાદ નહીં આવે ત્યાં સુધી આ તકલીફ અમારી બોરિંગની રહેવાની છે। 5,000 6,000 का टैंकर, अभी टैंकर भी नहीं आता है जरूरी, अभी कभी आता है कभी नहीं आता है, फोन करके ये होता है आदमी लोग को। हाँ, कैसे चलाता है? चलाने का भी बाथरूम जाने का पानी नहीं है, अभी नहाने का पानी नहीं है। सुबह सुबह उठता है 5 बजे का पानी देखना पड़ता है हम लोग को। अभी क्या करो हम लोग को, अभी इतना तकलीफ आया। નગરપાલિકા પરથી અમારી માંગ છે કે અમને પાણી પૂરું આપે એવું એમ। એ જ અમારે ખાવાનું તો અમારે એ તો અમે માંગ નથી કરી શકવાના, પણ આ પાણીનું તો અમને એ લોકોને જરૂર પૂરતું પાણી તો દેવું પડે ને। અમે વેરો પૂરો ભરીએ છીએ, અમારી પરથી વેરો બી લે છે ને, એવું તો નથી કે અમને મફતમાં પાણી જોઈએ છે એમ। સમાચારમાં આગળ વાત કરીએ કાળમુખી સિટી બસ વિશે। રાજકોટમાં સિટી બસ દ્વારા અકસ્માતનો મામલો સામે આવ્યો છે। ડ્રાઈવરના લાયસન્સને લઈ મોટો ખુલાસો થયો છે। લાયસન્સ એક્સપાયર થયું હોવાનું સામે આવ્યું છે। 17 ફેબ્રુઆરી 2025ના રોજ એક્સપાયર થયું હતું લાયસન્સ। તો ડ્રાઈવર શિશુપાલસિંહ ઝાલાએ અકસ્માત સર્જ્યો હતો અને આ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે। રાજકોટમાં ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે। રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે। બેકાબુ સિટી બસ ચાલકે અકસ્માત સર્જતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, આ મોટો ઘટસ્ફોટ થયો છે કે ડ્રાઈવરનું જે લાયસન્સ હતું તે જ એક્સપાયર થઈ ગયું હતું ફેબ્રુઆરી મહિનામાં। આ અંગે શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સવારે 9:51 આસપાસ સિટી બસનો જે ચાલક